એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કલેક્ટરશ્રીની પરવાનગી હોવા છતાં પણ આવું કેમ આદિવાસી સમાજ સાથે થાય છે? કારણ કે આદિવાસી સમાજની પોતાની પરંપરા છે, એ જઈ શકે છે, એની પરવાનગીની કોઈ જરૂર નથી હોતી. છતાં પરવાનગી આપણે શાંતિપૂર્ણ માહોલમાં કલેક્ટરશ્રી પાસે માગેલ છે અને આપેલ પણ છે, છતાં પણ પ્રશાસન દ્વારા જવા દેવામાં આવેલ નથી અને અટકાવવામાં આવેલ નથી. તો જે કંઈ અમારે અત્યારે અમે દેવલીમાળી ખાતે 150 થી 200 ભક્તજનો છીએ કે અમે હિજારી લઈને જવાના હતા, એ પાછા અમે અહીંયા દેવલીમાળી ખાતે રિટર્ન થઈ ગયેલા છે. તો આ બાબતે સરકારશ્રી પૂરતું ધ્યાન આપે. આદિવાસીઓની આસ્થાઓ સાથે ખિલવાડ થઈ રહેલો છે એવું અમને લાગી રહેલું છે. હું માંડવી તાલુકાથી આવી છું, આદિવાસી મહિલા. અમે સોનગઢ તાલુકાના ગીધમાળી સ્થળે આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે, અને આજે અમે માતાજીની હિજારી લઈને ત્યાં પૂજા કરવા જવાના હતા, અને ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો છે અને અમારી અટકાયત કરી છે એ લોકોએ એમ. અને અમે માંગરોળ, ઉમરપાડા, કોસંબા, વાંકલ, માંડવી તાલુકાના તમામ આદિવાસી લોકો અમે અહીંયા ભેગા થયા છે, અને અમે આજે માતાજીના દર્શન કરવા અને માતાજીની હિજારી લઈને ત્યાં જવાના હતા.